જીવનના દરેક શ્વાસની સંભાળ રાખીએ, કારણ કે મુક્તપણે શ્વાસ લેવો ક્યારેય વૈભવી ન હોવો જોઈએ. વિશ્વભરમાં અસ્થમાથી પીડાતા દર 8માંથી 1 વ્યક્તિ ભારતમાંથી છે, જે સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વને દર્શાવે છે. અસ્થમા એક લાંબા ગાળાનો રોગ છે, જેમાં વાયુમાર્ગોમાં સોજો, સાંકડાશ અને સંવેદનશીલતા વધે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઘરઘરાટ અને છાતીમાં જકડાણ જેવા લક્ષણો દેખાય છે. પરંતુ તમારા ટ્રિગર્સને સમજીને અને નિયંત્રિત કરીને અસ્થમાના ઘણા લક્ષણોને અટકાવી શકાય છે. ઘરમાં સામાન્ય ટ્રિગર્સમાં વાયુ પ્રદૂષણ અને ધૂળનો સમાવેશ થાય છે. અન્ય ટ્રિગર્સમાં પાલતુ પ્રાણીઓ, ફૂગ, પરાગકણ, તીવ્ર સુગંધ, ચેપ અને ઠંડી હવા સામેલ છે. ધૂળ અને ભેજથી દૂર રહો. તમારા આસપાસનું વાતાવરણ ધૂમ્રપાન મુક્ત રાખો અને નિયમિત ધોવાનું તથા વેક્યુમ કરવાની સારી સફાઈની ટેવો અપનાવો, જેથી અસ્થમાના હુમલાઓ અટકાવી શકાય. પરફ્યુમ, સ્પ્રે અને તીવ્ર રાસાયણિક ગંધોથી દૂર રહો, કારણ કે તે અસ્થમાના લક્ષણોને વધારી શકે છે. દરરોજ AQI તપાસો. જ્યારે હવાની ગુણવત્તા નબળી હોય ત્યારે બહાર જવાનું ટાળો અને જો જવું જરૂરી હોય તો માસ્ક પહેરો. ટ્રિગર્સથી દૂર રહેવું તમારા ફેફસાને સુરક્ષિત રાખે છે, જ્યારે શ્વાસની કસરતો લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાફ્રેમેટિક શ્વાસ માટે આરામદાયક સ્થિતિમાં એક હાથ છાતી પર અને બીજો પેટ પર રાખો. ધીમે શ્વાસ લો અને હોઠને હળવા દબાવીને ધીમે ધીમે શ્વાસ બહાર છોડો. છેલ્લે હળવા શ્વાસનો અભ્યાસ કરો. ધીમા અને નરમ શ્વાસ લો. વચ્ચે ટૂંકા વિરામ રાખો, જે શ્વાસને શાંત બનાવે છે અને નિયંત્રણ સુધારે છે. તમારા ઇન્હેલરનો યોગ્ય રીતે ઉપયોગ કરો. યોગ્ય રીતનું પાલન કરો અને જરૂર પડે તો સ્પેસરનો ઉપયોગ કરો. તેને હંમેશા સાથે રાખો, જેથી તમે દરરોજ વધુ સરળતાથી શ્વાસ લઈ શકો. જરૂર પડે ત્યારે માસ્ક પહેરવું, સમયસર તબીબી સલાહ લેવી અને ડૉક્ટર સૂચવ્યા મુજબ દવાઓ લેવા. આવી સરળ આદતો જટિલતાઓ અટકાવવામાં મદદરૂપ બને છે, કારણ કે શ્વાસ લેવો ક્યારેય મુશ્કેલ ન હોવો જોઈએ.